આ બાજુથી અમારે જીતુભાઈ પટોળિયા તરફથી 1101 રૂપિયો આવે છે. ये सोमनाथ महादेव बोलिया करो तुम्हारी सेव जटाना बचे मात देव पतितने पावन करती आरती ना पति कोडले रमे गुण ना पति जापन जपे रति में सती आरती रोज करती हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर हर हर
જય ખોડિયાર રામ મંડળ સુરત રમાડવા માટે સંપર્ક કરવો. એવા અપ્સરા ડિજિટલ સ્ટુડિયો જુનાગઢ ધવલભાઈ પટેલ અને શીતલ ડિજિટલ સ્ટુડિયો જુનાગઢ અર્પિતભાઈ પટેલ. શીતલ સ્ટુડિયો ચેનલ પર જય ખોડિયાર રામા મંડળનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું છે. મિત્રો એકવાર કેમેરામેનને પણ જોરદાર તાળીથી વધાવ્યો બાબા. આ બાજુથી એક મામાદેવની ફરમાઈશ છે. હાલ ધોળી ધજાઉ ફરકતી વનઈ તો હતી મારા મામા દેવની. હો યાવારોડા અતર લાવું યાદ. અરે રે ઈ તો મારા મામા એ થાય રાજી. જેથી મારો બોજીનો મામો રમતો હોય રાવણનો દીકરો પૂછે બાપ શેનો મેળો સંગતિ હોંગે. એ જને રાવણ દેવ શેનો સે મેળો. આ બાજુથી રણછોડ બાપાના રણછોડ બાપાની ધોન બજરંગદાસ બાવળિયાની ધોન સાથે લઈ બાપ અવતારી વાળીઓ પુરુષ ગવાય. પણ એની ધોન ગાવી હોય તો એમને ન ગવાય. તમામ ભાઈ ભક્તોને નમ્ર વિનંતી બે હાથ સાગર તાળી પાડી. હાલ હાલ એ બાવળની મેરે પોતડી અને નાયણ ગાયો બાલાયા રૂપાવટીમાં બિરાજે મારો શામળો. રૂપાવટીમાં બિરાજે મારો શામળો. અરે મોણપરીમાં બિરાજે મારા રણછોડબા. એવી બજરંગદાસ બાવળિયાના રણછોડબાપાને યાદ કરવા હોય
તમામ ભાઈ ભક્તોને નમ્ર વિનંતી બે હાથ ઊંચા કરો જ્યાં સુધી મારો અવાજ પહોંચે તમામ બે હાથ ઊંચા હોવા બધાની તાળીઓ કરે અને આનંદથી એકવાર મોજ આવી જાય પાડતી હે રામ રોટી રામ રોટી રામ રોટી બાબા રામ રોટી પહેલી વાર ઘણા ઘણા ની તાળી નહોતી પડી બાપા બીજી વાર કોઈ બાકી નો રે આ લાવો લેવા એ બાપો હાસો એ બીજી વાત છોડી તારી મારા વાલા જય બોલવામાં ક્યાં જીએસટી લાગે બાપા એક જય તો એવી બોલાવવામાં બધું ગુંજી જાય આખું મોણ પડે બોલ રણછોડ બાપાની જય હો બાપા હાલ એક રામદેવ મહારાજની ફરમાઈશ હો એ રામા તમારી વાડીએ અને ઓલા પંખીડા કરે દિલોલ હો હમણાં મારો રામદેવ જોને આવશે અરે રે
તો લીલોડા એ ઘોડે થઈ સવાર એ લીલા પીલા તારા નાના ભરગે રામા લીલા પીલા તારા નાના ભરુને એ લીલા પીલા તારા નાના ભરગે હિંદવા લીલા પીલા તારા નાના ભરુને લીલા
₹500 જમનાબેન કરશનભાઈ વોરા તરફથી આવે છે બાબા. અને આજ મોડપરી ગામની અંદર પરમ પૂજ્ય રણછોડ બાપાના મંદિરે આજનું ભવ્ય આયોજન છે. આજની રાત જય ખોડિયાર રામ મંડળમાં સવાર સુધી શાંતિથી બેસી નિહાળજો, કારણ રામદેવજી મહારાજની સમાધિ સુધી અહીં રમવાનું છે બાપા. અને અહીંયા જય ખોડિયાર રામ મંડળમાં રામદેવજી મહારાજની સમાધિ લેવાતી હોય અને કદાચ 5 વર્ષના બાળકથી માંડી અને 80 વર્ષનો કદાચ કોઈ પણ વૃદ્ધ માણસ હોય અને બધાની આંખમાં એકવાર આહુડું ન પડે, સવારે એમ માંજો બા ભવાઈ આવે ધૂતી જતા 12 ધણીનો આખ્યાન નતો રીમો બા. તો સવાર સુધી આવો નવો સાથ સહકાર આપજો બાબા અને શાંતિથી આખ્યાન નિહાળજો. 12 ધણીની સમાધિ સુધી રમવાનું છે બા. હાલો. કે કાચ કેરી ડીશમાં કાચ કેરી ડીશમાં ગુલાબ કરો કાચ કેરી ડીશમાં ગુલાબ કરો નયન બાની મારુતિમાં આચાઓનો ફોટો ભગવાન જે ભાઈઓ દે મા બાપથી મોટો
બાપતી મોયા દુનિયામાં કોને આવરા संत सदा का गुरु तगा अंतर गा श्री राम एक जपत बुझावे और की और दे अपनो रंग तपत बुझावे और की एम तपत बुझावे और की और देवे अपनो रंग एम झोली मेरी भर ले ओ मौन परी वाले झोली मेरी भर ले
જન્મનો તાર્યા ઉપર ભાવ તારે પણ બોલે નહીં તારે પણ બોલે જન્મનો તાર્યા ઉપર ભાવ આશા કરું છું આપની મોગલ મારો દીગો ધણી અને મોગલ માને બાપ પણ યા તો તાજા માજા સૌ સુખી અરે રે મારી મોગલ નો છે પ્રતાપ તાજા માજા સૌ સુખી અરે રે મારી મોગલ નો છે પ્રતાપ એ મોગલ ચડતા કાળો નાગ 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 મોગલ ચડતા કાળો નાગ મોગલ દેવ જય શ્યામા જય મોગલ
મોગલ માત કી જય એ ઉઠો રે ઉઠો એ ઉઠો રે ઉઠો વર ઘોડિયા રે વરનાય સોભાગને દીવા આ ગોરબોડી મોઢા ચોથા રે ચોથા હર 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 ચોથા રે ચોથા ઓહો હો ચોથા રે ચોથા સાંગલિયા રે વરતાય સોભાગને દીવા એવું નંદનાને હડા મરેતી ઓ ગોકુળની ગાવડી નંદનાને હડા મરેતી ગોકુળની ગાવડી દિલની સોળવી નોતી ગોકુળની ગાવડી દિલની સોળી તો ભલે સોળી મને રજતી લવી નોતી ગોકુળની ગાવડી તમારા આંગણા મરેતી ગોકુળની ગાવડી રગડતી નદી તો ભલે લી મને ખડકને બેસવી નોતી ગોકુળની ગાવડી
બદલ્યો ભગવાન જીવન થોડું રહ્યું આત્મના પર દો જીવન થોડું હવે રીત રિવાજ પ્રમાણે લગ્નની વિધિ પતી ગઈ છે તો હવે વિદાય કરવાની શું વાર છે વિવાહ કાઈ નહીં વિવાહ તમે એવા ત્યારના ઉતારે ગયા નથી જયમાનો ચા પાણી પીડાનો એવા ત્યારના માંડવીને કરા નાસો સેવા કાઈ સમજાતું નતું વિવાહ વેવાણ મને ન હરખ હોય તો કોને હું ગામના સરપંચ ને હરખ હોય વેવાણ હું તો નાસ્તો હોય મારો પતુડો પહેલી વાર કોણે વેવાણ મુનો નાસ્તો તો કોણ નાસે સાચી વાત છે વિવાહ હરખ તો હોય પણ તમારો હરખ બે અલગ પ્રકારનો છે વિવાહ ના રે ના વેવાણ હું એમ કહું છું કે હું જાન લઈને આવી ત્યારથી સગુણા પીલુડા પાડે છે આ રોવે છે શેના પીલુડા ચૂપ થઈ જા વિવાહ મારી દીકરી તો વાલનો દરિયો છે વિવાહ લે તમારી દીકરી વાલનો દરિયો છે ને મારો પતો હું કાઈ લોટાનો હરિયો છે મારે ધરતી પડ્યો મે અથડીમાં મોટો કર્યો મારે વાલનો દરિયો છે હા વિવાહ અમારી શેરીમાં કેવી વાતો થાય કેવી વાતો થાય કે સગુણાની હાવ તો કૌશલ્યા છે લે વેવાણ તમે આમાં નથી લાગતું કૌશલ્યા છે ને આમાં તમને જોયા પછી કૌશલ્યા જેવું કાઈ લાગતું નથી ના રે ના વેવાણ જો આમથી જાન લઈને આવી ઓલે જો બેન આમ તો સેલે બેઠ્યું ये बात तो कर चुके सगुना तो भाग खुली जा भाग सगुना तो हा हु मेरा कोई કેવા અંબાની માથે જગદંબા જેવા વિવાણામાં તમને જોયા પછી કૌશલ્યા જેવું કાઈ લાગતું નથી અસલ કઈ કઈ મંત્રા ઉતરાવે ને એવું લાગે વેવાણી તો હું બોલું એટલી જ અંદરથી તો રૂના ગાફા જેવી પોસી મરીશું વેવાણ એ વેવાણ હું જાન લઈને આવી પણ કઈ જમવાના ઠેકાણા દેખા નહીં હજી પૂછ્યું હેકાઈ ગયું વેવાણ વિવાહ હા વેવાણ જમવાનું કોઈ માંડવે થોડું હોય તઈ ક્યાં હોય હિમાડે હોય ઈ તો વાડીમાં હોય ને વિવાહ તે આ વિચારનું કઈ સંબંધ છે સમજો અમારે બેનોના ખોળામાં છોકરા કુરકુરિયા ખાઈને હોઈ જાય જવો જમવાના ઠેકાણા હોય તો કુરકુરિયા ખાઈને છોકરા રાત કાઢે હાસુ કહીજો કુરકુરિયા પણ ખાઈને તમે છોકરા જમવા ગેસ ક્યાં વેવાણ આવ્યા ત્યાંના નકરા માંડવે જ છો વિવાહ ના રે ના વેવાણ હે વેવાણ કર્યાવર તો કર્યો હશે ને બધો હા વિવાહ કર્યાવરમાં કાઈ નહીં બોલવું પડે ગાડા ભરી ભરીને દેવાનો છે વિવાહ ટીવી દીધું છે હા વિવાહ કયું ટીવી આપ્યું છે બે ટીવી લાવ્યા છે તમને જે ગમે લઈ જાય એવું નહીં મેં કહું કે ભીતે સોટી જાય એવું આપ્યું હા વિવાહ રિમોટ આપ્યું છે રિમોટ તારે હોય ને વિવાહ વેવાણ રિમોટ નતું દેવાનું કેમ હું રિમોટ જેવી તો મરીશું સામે ઉભી તો આપમેળે ચેનલ બદલી જાય એમાં રિમોટ ની ક્યાં જરૂર છે યહ સી વાત વિવાહ એ વેવાણ વોશિંગ મશીન દીધું છે હા વિવાહ કંપની દીધું છે કે ઇનામમાં લાગેલું કેમ વળી આવું પૂછો વિવાહ પૂછો પૂછો અમાર સમજો માન વહુ ચાલ આવી ઇનામમાં લાગેલું તે બીજી હેરિયા કપડા ઉડીને વઈ જાય જ્યાંથી ફરરાટે એટલે વેવાણ ઇનામમાં લાગેલું નહીં દેતા જો તો કંપની નું દઈ જાવ વિવાહ અમે બધી વસ્તુ કંપનીની જ લીધી ચિંતા ન કરતા વિવાહ ટિફિન ટિફિન ને શું કરવું યાર મુલે જાવું છે ના ના તમારે? વેવાણ મુલે નથી જાવ પણ ટિફિન તો દેવું પડે ને દીધું છે હા વિવાહ કેટલા ખાનાનું 5 ખાના લ્યો 5 ખાના ટિફિન શું થાય હવે તો 12 ખાના ટિફિન નીકળ્યા આટલું મોટું ટિફિન ને શું કરવું એમાં તમારે? વેવાણ એવું છે કે અમારે છે ને ઘરમાં 12 જણા છે સગુણા ટિફિન લઈને જાય તો જમતી આવે ને ટિફિન ભરતી આવે તો સગુણાને કોઈ દી સુલો જોવો ન પડે મારી ઈખામ એટલે દુખી ન થાય ઈ સાચી વાત વિવાહ એ વેવાણ હું એમ કહું છું કે તમે એમ જો કે બહુ બોલે વેવાણ બહુ બોલે હું ક્યાં એટલું બધું બોલું વેવાણ
ઈ તો આ બેનોને ખબર હશે વેવાણ એટલે તો બોલવું પડે વેવાણ, રીત રિવાજ પ્રમાણે બોલવું પડે. તો સગુણાને એમ થાય કે બાનો મગજ માંડવામાંથી જ તેજ છે, એટલે સગુણાને એમ થાય કે આપણું કઈ હાલ એમ નથી. ઓછા સમજમાન 80 ને 82 વર્ષે લુગડા ધોવાના વારા આવે, ન બોલીએ તો હાસું કહી દો. એટલે બોલવું તો પડે જ. હજી આવો હું તો અમથા જીરો નાનો લેમ્પ જ છું. મારા ગઈઠા આવ તો રજવાડામાં યલોજન જેવા બેઠા છે, આવા જ સગુણાને ખબર પડશે. આવું ન કરતા વેવાણ. ના ના, ક્યાં તમારા સગુણાને કઈ હાથ કે ન જોડવાની. સોનાના ઈંડો અને રૂપાને ખાટે ખુશરૂ 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 હિસકાસ ખાવાના છે. પણ તમે વારો આવવા દેવો તો હિંચકા કાંઈ નહીં વેવાણ. અરે ના વેવાણ, તમારી દીકરીને દીકરી થઈને રહેતા આવડશે તો હું માં થઈને રહીશ, તમારી દીકરીને વહુ થઈને રહેતા આવડશે તો હું સાસુ થઈને રહીશ. પણ જો એમની દીકરીએ ગોપી વહુ થવાની કોશિશ કરી છે તો હું જરૂર કોકિલા બની જાઈશ. આવું ન કરતા વેવાણ. તો કેવું કરે? હાલો ઊભા થઈ જાઓ. હે વેવાણ, હું એમ કહું છું કે તમારી દીકરી કઈ ને બહુ રોવે છે, એને એમ કેવું થોડુંક શિખામણ હારી દેજો કે ન્યા જંગલને રસ્તેથી વાહન હાલવાના છે, એટલે ન્યા આડું મેડિકલ નહીં આવે. માથા દુખશે તો ટીકડા પછી ક્યાં લેવા જાવ? વેવાણ હા, વિદાય વેળા હોય વેવાણ, મયરની માયા છોડી દીકરી સાસરી જાતી હોય વેવાણ, તો રોવે તો ખરી ને. નારે ના વેવાણ, અમારે કોઈ દીકરીઓ ન રોવે વેવાણ. કેમ વેવાણ? અમારે ક્યારેક જામ જમાવી લાઈનમાં ઊભીને રોઈ લે, એના અરગ ધોખા ન હોય, પણ અમારે દીકરીઓ ન રોવે વેવાણ. ભલે વેવાણ, જય શ્રી કૃષ્ણ. હાલો વેવાણ, આવજો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય વેવાણ, હજી એકવાર જય સ્વામિનારાયણ. આવજો વેવાણ. જોને આવ્યા લ્યો વેવાણ, જય હજી એકવાર જય બજરંગબલી. એ હા વેવાણ. કે આંબલ પાક્યો બલિયા ડાળે મોર ગણેરા, એ સગુણા બેન ચડે ચણગર સજીને હળવે તિહાલા, એ સગુણા બેન દાદાજીને કોળે બેસી બચારું બોલે. દાદા લડી લડી લાગો તમને, જોને પાય રે દીકરીએ દીદી સેટાની વાત. તારા જહાજરીએ સીતા થઈ રે દિયા કાના સૌભાગ્ય.
સગુણા મારી લાડકી મારી દીકરી મારા બાળ આમ રડાય નહીં બેટા હું જાણું છું બેટા તારા દાઈજામાં તારા કરિયાવરમાં બેટા તને દેવામાં કોઈ વાતની ખામી નથી મારા બાળ પણ સગુણા ચાર મંગલ સુના વર્તાની બેટા તારા ચૌતરની હામ રહી ગઈ બેટા હું જાણું છું મારા બાળ બેટા આમ રડાય નહીં બેટા દીકરી ગમે એટલી લાડકી હોય બેટા દીકરી રાજાની હોય કે રંકની મારા બાળ સાસરે શોભે બેટા માટે હસતા હસતા સાસરે સીધા બેટા પણ સગુણા સાસરે જતા જતા બેટા મમતાની એક પ્રાર્થના સાંભળતી જા મારા બાળ પેરડાની ઘેર વળાવી છે બેટા દુઃખ તો પડશે બેટા સગુણા દુઃખ પડે ને બેટા તો ભાંગી ન પડતી સુખ અને દુઃખમાં હંમેશા પ્રભુને યાદ કરતી રહેશે બેટા તારા કર્યાવરમાં કોઈ વાતની ખામી નથી સગુણા તારા કર્યાવરમાં રામાયણ ભાગવત આ બધું જાય પૂછે બેટા તને જ્યારે દુઃખ પડે ને બેટા ત્યારે સાસરિયાના એક ખૂણામાં જઈ બેટા સીતાજીના પાઠ ભણજે સગુણા સીતાજીના પાઠ ભણજે લાડકી તારા દુઃખ આપોઆપ દૂર થઈ જશે બેટા આપોઆપ દૂર થઈ જશે આ જગતના લોકો કહે છે બેટા દીકરી તો ચાપનો ભારો છે પણ ના સગુણા તું તો મારો તુલસીનો ક્યારો છે બેટા આમ રડાય નહીં બેટા હૈયામાં હિંમત રાખ બેટા સાસરી જઈ બેટા એક વાત યાદ રાખજે મારા બાળ સુખ મળે કે દુઃખ બેટા એ તો વિધાતાના લેખ છે લાડકી એમાં કોઈ ન મારે મેઘ માટે સુખ અને દુઃખ બધું જ સહન કરી બેટા બંને કુળને તારજે સગુણા બંને કુળને તારજે લાડકી એ જ દીકરીનો ધર્મ છે એ જ નારીનો ધર્મ છે મારા બાળ એ જ નારીનો ધર્મ છે આવા કળપાણ છોડી હૈયામાં હિંમત રાખી બેટા તમારા પિતાશ્રીની વિદાય લઈ અરકેલી વેળામાં બેસો બેટા વેલણામાં બેસો મારા બાળ હાલ 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 અરે બેટા સગુણા સિદ્ધને આટલો કલ્પાત કરે છે બેટા દીકરી તો રાજાની હોય કે રયતની આજે એના ઉંમર લાયક થાય એટલે હંમેશા સાસરે જ શોભે છે બેટા આજે તારા ચાર મંગળ સુનાવ એટલે વાત નો દુઃખ છે બેટા પણ બેટા મેરી માથી વિવાહ બનાવ્યા છે દુખડા અપરંપાર દે છે બેટા પણ જોજે બેટા હિંમત નો હારતી કેમ કે જેટલું જાનકીજીને દુઃખ પડ્યું હતું એટલું તો કદાચ ગમે તે થાય તો પણ તમારી ઉપર ન પડે માટે હૈયાના ભાવથી બે પ્રતિજ્ઞા કહું છું તારા ચોંદડીના છેડે બાંધી લેજે બેટા આજ ગાવું મારી સગુણા દીકરીને દેજો સન્માન આજ ગાવું મારી લાડકડી દીકરીને દેજો રૂડા સન્માન સાંભળજે બેટા હળવે હળવે રે ગગલા ભરજો સોના બે હળવે હળવે રે ગગલા ભરજો સોના બે સાસરીએ હળવા હળવા Oh
દીકરો દીકરીના લડકે એવી રે પાડજે ચોથી દીકરો દીકરીના લડકે એવી રે પાડજે મોરા ગુડની રે લાગજે અજમલા ગુડની લાગજે મારા બાપાની વાર્તા અરે બેટા સોના શા માટે કલ્પાત કરે છે બેટા પોકરણ ગઢને સીમાડે વેલુડા જાપે રાહ જોઈ રહ્યા છે બેટા આજ વીરા પ્રધાનને મળી હરકેથી સાસરે સીધાઓ બેટા હરકેથી સાસરે સીધાઓ હે રાજન દીકરી વળાવ તને લે આસુડાની ચાર ખબર છે મહારાજન જગતની અંદર કયો દીકરીનો બાપ એવો હોય પોતાની દીકરી સાસરે જતી હોય તો એની આંખમાંથી આંસુ ન હોય રાજવી પટિયાર કયો દીકરીનો બાપ એવો હોય આ રાજન દીકરીના બાપની આંખમાં આંસુની ધાર જ હોય છે આજો કામ સુદાદા સુદે કાય છે માટે તમારે પુત્ર કેટલા છે અને પુત્રી કેટલી છે એની મને ઓળખાણ તો કરાવો મહારાજા જે લાસા લક્ષ્મી સગુણા દેવી સમાન મારે 3 દીકરી છે કુંવર એક પણ નથી એ રાજન જઈ મને ખબર હોત રે તમારા પ્રતાપની જાન લઈ હું અહીં કદાપી ના આવત અત્યારે વેલુનું રણમાં રાહ જોઈ રહ્યું છે માટે અત્યારે હું જઈ રહ્યો છું અરે રાજા આજ ઘણા ઘણા સમય ત્યાં વેરી હતા હવે વાય બનાસી સર્વે જાન જમી ચૂકી છે તો ચાલો સાથે બેને ભોજન મીઠા કરીએ રાજા એ રાજન ભોજનની વાત કરતો હોય ને તા બડિયાને કેવા આકરા નિયમ હતા આજે હું કહો અને તું સાંભળ અજમલ ભલે રાજા એ આજે બડે
શિકાર કરું વાઘરો કરું વેપાર ઉડતા પક્ષી નીચે પાડું કઢિયાર મારું નામ છે જાતિ વેળાએ બે શબ્દ કહો તે કાન ખોલીને સાંભળ જ્યાં સુધી તારી ઘરે પુત્ર બેટે પાણનો બંધાય જ્યાં સુધી મારા પિંગળગઢની અંદર પગ પણ મૂકતો નહીં એટલે જ નહીં તારી બાંજીયા મોહનની બતાવ હતો અરે પિંગલગઢના રાજા પડિયાર જેમ તમે રાજપૂતનું સંતાન છો એ ગમે પણ છત્રીનું સંતાન છે આજે દીકરી દીધી એટલા માટે અમે પણ લાચાર છીએ તો તમે પણ એક વાત સાંભળો જ્યાં સુધી મારા સતીના ખોડે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી તમારા પિંગલગઢના પાણી નહીં મને તમારા પિંગલગઢના ઝાડવા પણ અઘરા છે રાજા તને એમ છે કે દીકરી લેવાતી પડિયાર વેર ભૂલી ગયો છે પણ નહીં પિંગલગઢનો પડિયાર કોઈ દિવસ વેર ભૂલતો જ નથી હજી તારા બાજુમાં તાકાત હોય તો જે પડિયારના બાજુમાં હજુ પણ તાકાત છે અરે વીરા વરદાન જી મહારાજ રાજમાંથી રાજમાતાને બોલાવો એ આજે બોલો તન બોલાવે રાજની અંદર મને બોલાવવાના શું કામ પડાવ્યું કામ તો મારા મહારાજાને પડ્યા છે અરે સ્વામી લાડકોટથી દીકરી બોલાવી સ્વામી અને આ દીકરી બોલાવ્યા પછી ઉદાસ અરે સતી તમારા કેવા પ્રમાણે સગુણા શાસ્ત્ર વડાવી દીધી હવે રાજી ખુશીથી વનમાં જવાની મારી રજા અરે મારા નાથ એક સહારો હતો દીકરીનો સ્વામી એને તો સાસરે વળાવી મારા નાથ અને આજ તમે કહો છો કે વન જાવું છે નાથ દીકરી સાસરે ગઈ અને તમે વન જશો આટલા મોટા વિશાળ રાજભવનમાં મારું શું થશે નાથ માટે હું તમને વન તો ક્યારે નહીં જવા દઉં સ્વામી ક્યારે નહીં જવા દઉં મારા નાથ અરે નહીં સતી ઘણા સમય ત્યાં વેરીએ તાવે વાય બનાવ્યા જતા જતા એ પણ મેણા બોલતા ગયા હવે આવા મેણા સહન નથી થતા આવી જીદ છોડી દો આવા કાલાવાલા હોઠ છોડી દો વનમાં જવાની રજા આપો કે હાટીલા રાજા આટાડા રે મેલા સબીલા રાજા આટાડા રે જડા
જશો નાથ. પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી. જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પરંતુ સ્વામી તમારી કઈ પણ નિશાની દેતા જાઓ જેના આધારે અમે જીવી શકીએ મારા નાથ. ભલે સતી હે યહાં જે માતાના મોંઘટ